નમસ્કાર મિત્રો, હું તમારી જોડે સરસ મજાની વાતો કરવા આવ્યો છું. અત્યારે તમે બધાએ ગુજરાતી જે સમજે છે, જે લોકો ગુજરાતી સમજે છે એ લોકોને હું ગુજરાતીમાં જ વાત કરીશ. આપણા જે ગુજરાતના જે વતની છે, ગુજરાતી વિશ્વના ખૂણે ખૂણે વસે છે. ગુજરાતી દેશના પણ ખૂણે ખૂણે વસે છે. ગુજરાતીઓ ધંધાર્થે, કામ અર્થે, ભણવા અર્થે ઘણી જગ્યાએ વિદેશોમાં જાય છે, ભણે છે, કામ કરે છે, નોકરી કરે છે. એ બધા જ ગુજરાતીઓને હું સલામ કરું છું દિલથી મિત્રો. અને બીજું, તમને બધા જ મિત્રોને મારે અમુક વાતો કરવી છે અમદાવાદ અને ગાંધીનગરના વિકાસ અંગેની. અત્યારે જે લોકો ઘણા સમયથી અમદાવાદથી દૂર રહ્યા હોય, ગાંધીનગરથી દૂર રહ્યા હોય, અથવા એકલ દોકલ વાર જસ્ટ આવીને જતા રહ્યા હોય, એવા લોકો કદાચ ટોટલ ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર શહેરના વિકાસથી અપરિચિત હોય. એટલા માટે હું થોડુંક વ્યાખ્યાન આપવા માગું છું આ વિશે. અમદાવાદ જે કે એક ગામડાઓનો સમૂહ કહેવાય. આપણે વસ્ત્રાપુર લઈએ, મેમનગર લઈએ, કે પછી થલતેજ લઈએ, હેબતપુર લઈએ, અને આ બાજુ વસ્ત્રાલ લઈએ, કે ગાંધીનગર પેથાપુર લઈએ, કે પછી કડી કલોલ સુધી, અત્યારે જ્યાં સુધી શહેર નિકોલ સાઈડ આ બાજુ એટલું વધ્યું છે, પૂર્વમાં અને પશ્ચિમમાં છેક થોડ વિરમ ગામને અડવા પહોંચી રહ્યું છે. આ બાજુ બારેજાને અડે છે ને પેલી બાજુ ચિલોડાને પાસે પહોંચી ગયું છે. એટલે આ જે ગામડાઓનો સમૂહ હતો એ અત્યારે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પરિવર્તિત થઈ ગયા છે. અને આ સમૂહો, જે પંચાયતો, જે ગામડાઓ હતા એ પરિવર્તિત થઈને શહેરમાં રૂપાંતર થઈ ગયું છે. એ આપણે જોયું હશે તો આપણને ખબર પડે કે જૂના ગામડાના ઘર હોય, અમુક મંદિરો હોય, એનાથી થોડી ઘણી એની ખબર પડે છે. પણ એ ગામડા ઢંકાઈ ગયા હોય એવું લાગે છે જ્યારે ઊંચી ઊંચી ઇમારતો આપણે જોઈએ છીએ, 20-20 માળ હવે ઇમારતો થાય છે. હવે ગાંધીનગરથી લઈને, ગાંધીનગરના છેવાડાથી લઈને છેક અહીંયા બારેજાના છેવાડા સુધી, અને તદ્દન ગુજરાતમાં અત્યારે અમદાવાદ અને ગાંધીનગરનો વિકાસ જે રિયલ એસ્ટેટમાં થયો છે, જે જમીનોમાં જે બિલ્ડિંગો બની છે, જે પ્રકારનું બાંધકામ કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે અને થાય છે અને ભવિષ્યમાં થતું રહેશે. હવે એ પ્રકારનું જે કન્સ્ટ્રક્શન્સને જે ગવર્મેન્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટોટલ કામગીરી છે, વિકાસલક્ષીની વાત કરું છું હું, બહુ પોઝિટિવ મોડમાં હું વાત કરું છું, કે અત્યારે જે કંઈ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ હોય, કે જે કંઈ ગવર્મેન્ટ સક્રિય રીતે બજેટ ફાળવણી કરીને અને પ્રાઇવેટ બિલ્ડર્સ અને બિઝનેસમેન પોતાના સ્વખર્ચે અને પબ્લિક મનીથી જે કંઈ રોકાણો કરીને આ શહેરને સુંદરતમ બનાવી રહ્યા છે, અને પ્લસ ગવર્મેન્ટ પણ એટલું બધું સપોર્ટ કરીને એકચ્યુઅલી આટલું બધું ડેવલપમેન્ટ હાથ ધર્યું છે. એ વિકાસ જેની ગાથા છે દરેક વ્યક્તિએ જોવી જોઈએ. દરેક ગુજરાતના જે ખૂણે ખૂણે જે ગામડા, છેવાડાના ગામડાઓ, ટ્રાઇબલ વિલેજીસ, બધી જ જગ્યાએ જે રહે છે, કોઈક વખતે એને અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લીધી હશે. પરંતુ મારું એવું કહેવું છે કે તમે વધારે ગુજરાતના આ બે શહેરોની જરૂરથી મુલાકાત લો, આ શહેરમાં આવો. અને ગુજરાતીઓને મારું આહ્વાન છે કે દરેક ગુજરાતી પોતાનું એક ઘર અમદાવાદમાં લે અને ગાંધીનગરમાં લે, તો આ બે શહેરના જે ડેવલપમેન્ટમાં તમે પણ ભાગરૂપ બની શકો. આવનારી જે કોમનવેલ્થ ગેમ્સ છે એમાં ગુજરાતનો, અમદાવાદ અને ગાંધીનગરના શહેરોનો ખૂબ જ વિકાસ થવાનો છે. અને અમદાવાદનો દસકો છે એવું મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું. અને ખરેખર આ ડેવલપમેન્ટ રિયલ એસ્ટેટથી લઈને, અને ગવર્મેન્ટ સ્પેન્ડિંગ પણ બહુ બધું છે, અને ગવર્મેન્ટ રોડ, રસ્તા, અંડરબ્રિજ, પાસ, આ બધી જ વસ્તુઓ બનાવીને આપી રહી છે જનતાના માટે અને જનતાના ઉપયોગ માટે. હવે જે આ વિકાસનો જે લાભ છે એ મને એવું લાગે છે કે છેવાડાના ગામ સુધી આની ઇન્ફોર્મેશન નથી. આપણે માઇગ્રેટ કરીએ છીએ એટલે આપણે વિદેશોમાં જવાની વાતો કરીએ છીએ, આ દેશ છોડીને બીજે દૂર દૂર જઈને નોકરીઓ કરવાની યુવાનો વાતો કરતા હોય છે, અને ભણવા અર્થે કરવાની. એ પણ સારું જ છે, જવું જ જોઈએ. દરેક યુવાને વિદેશ પણ જવું જોઈએ અને દૂર દૂર જઈને નોકરી ધંધા કરવા જોઈએ. પરંતુ એકવાર આપણા ગુજરાતમાં, પોતાના ગુજરાતમાં, અમદાવાદ અને ગાંધીનગરમાં થઈ રહેલા વિકાસની થોડુંક પરિચિત થવું જોઈએ. મારું એવું કહેવું છે કે એક દિવસ
ફક્ત એક દિવસ એક પોતાનું વ્હીકલ ભાડે લઈને અથવા તો કોઈ રિક્ષામાં અથવા તો કોઈ પણ મિત્રના વ્હીકલમાં કે કોઈ બી રીતે તમારે આખું અમદાવાદ જોવું જોઈએ કે આનો વિકાસ કેટલો થઈ રહ્યો છે. અને જો આપણે આ વિકાસના ભાગરૂપ નહીં બને તો કોઈ ઓર બનશે. અને બીજા રાજ્યોના લોકો તો આનો ફાયદો લઈ જ રહ્યા છે. ઘણા બધા બીજા રાજ્યોના પરપ્રાંતીય લોકો અહીંયા આવીને ઘણો જ બધો વિકાસ કર્યો છે. છેલ્લા 10થી 15 વર્ષોમાં એમને ધંધા અર્થે, નોકરી અર્થે બધી જ જગ્યાએ સેટલ થયા છે. પરંતુ આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી કદાચ બહાર નથી નીકળવા માગતા એવું લાગી રહ્યું છે. ગામડામાં લોકો નોકરીની, ધંધાઓની શિકાયતો કરતા હોય છે અને પ્રશાસન તરફ લડે છે. પરંતુ ગવર્મેન્ટ પણ બધી જગ્યાએ ડેવલપમેન્ટ ના કરી શકે, કારણ કે ટેક્સ મની છે, જંત્રીના રેટ છે, પ્લસ ખેતી પ્રાધાન્ય જગ્યાઓ હોવાથી ઘણી વખતે ડેવલપમેન્ટ શક્ય નથી. પરંતુ પર્ટિક્યુલરલી અમદાવાદનું જે વિકાસ છે એના ભાગરૂપ બધા વ્યક્તિઓએ થવું જોઈએ. જો આ નહીં થાય તો આવનારી પેઢી કદાચ તમને પ્રશ્ન પૂછી શકે કે આપણું અમદાવાદમાં ઘર કેમ નથી, કે આપણું અમદાવાદમાં જગ્યા રહેવાની ધંધાકીય કેમ નથી, કે આ વિકાસના આપણે કેમ ભાગરૂપ ના બન્યા. એટલે આ જે રેસ થઈ રહી છે કે જે ક્યાં આગળ વધી રહ્યા છે, જે ગુજરાતમાં પ્રધાનમંત્રી શ્રી અમિત શાહજી છે, કે આ નરેન્દ્ર મોદી સરકાર છે, કે જે રૂપાણી સરકાર હતી અને પછી આમની મુખ્યમંત્રી અત્યારે જે વર્તમાન મુખ્યમંત્રી છે એ જે વિકાસની ગાથા લઈને આગળ વધી રહ્યા છે, એ ગાથાનો આપણે પણ ભાગરૂપ થવો જોઈએ. અને એવું ના થવાથી કદાચ ગુજરાતીઓની જે સંખ્યા છે એ થોડીક ઓછી થશે, ઘટશે. કદાચ વિદેશીઓ અને ફોરેનર્સ પણ અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરમાં પોતાનું ઘર બનાવી શકે છે અને રહી શકે છે. એ પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે. ઓલરેડી ઘણા બધા ફોરેનના સ્ટુડન્ટો અહીંયા ભણી રહ્યા છે અને પોતાને અમદાવાદ શહેર કેરિયર માટે ચૂઝ કરી રહ્યા છે. એટલે મિત્રો, યુવાનોને, જે ગુજરાતના છેવાડાના ગામડાઓમાં રહેતા યુવાનોને મારી અરજી છે, અપીલ છે કે તમે 1 મહિનો 2 મહિના આવીને અમદાવાદ રહો, નોકરી ધંધા, કામ ધંધા કરો અને આના વિકાસના ભાગરૂપ બનો. અને અહીંયા કોઈ પ્રોપર્ટી લો, નાની મોટી રિયલ એસ્ટેટમાં ફ્લેટ હોય કે જમીન હોય કે, પરંતુ એક કન્સ્ટન્ટ છે કે અહીંયાના હવે ભાવ બહુ જ વધી ગયા છે. પ્રાઇવેટ બિલ્ડર્સોમાં બહુ જ વધી ગયા છે. જે આપણને ગામડાનું પોતાનું ઘર હોય, સુવિધા હોય, એ કદાચ સુવિધા આપણને અહીંયા ના મળે, આપણે ભાડે રહેવું પડે અથવા તો કોઈના સાનિધ્યમાં રહેવું પડે, કોઈના સપોર્ટમાં રહેવું પડે. તો મિત્રો, ઘણા બધા યુવાનો જે વિદેશો જાય છે કે બહાર નોકરીઓ કરવા જાય છે, એમને આ બધી દુવિધાનો તો સામનો કરવો જ પડે છે. હવે યુપી, બિહાર, સાઉથ ઇન્ડિયા છે, નેપાલ, ક્યાંથી લોકો આવીને અહીંયા વસવાટ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને પોતે આગળ પણ વધે છે. એટલે આપણે જો મહેનત કરીએ અને સહભાગી બનીએ આ વિકાસના, તો વધુ અનુરૂપ થશે અને આપણે પણ એનો લાભ લઈ શકીશું. ગુજરાતી તરીકે અમદાવાદમાં, ગાંધીનગરમાં રહેવું એટલે ઘણું દૂર ના કહેવાય મિત્રો. આપણે જુનાગઢમાં રહેતા હોય કે આપણે છેક છેવાડાના ગામડામાં રહેતા હોય, ત્યાં સુવિધાની જે પણ કમ્પ્લેન્સ કરતા હોય, એ સ્વાભાવિક છે કે પ્રશાસન બધી જગ્યાએ પહોંચી નથી વળ્યું, પ્લસ બધી જગ્યાએ મ્યુનિસિપલ ટેક્સ કલેક્શન એ બધું શક્ય નથી. અને પ્રશાસનનું કોઈ ફોકસ પણ, પ્રાયોરિટી પણ ના હોઈ શકે કે ઇન્ક્લુઝિવ ગ્રોથ આપે. પરંતુ હા, આપણે જો પોઝિટિવ હોઈએ તો આ જે ગ્રોથ થઈ રહ્યો છે, આ ઇન્ક્લુઝિવ જે ગ્રોથ થઈ રહ્યો છે, એના ભાગરૂપ બનવા માટે આપણે પણ અહીંયા માઇગ્રેટ થઈને આ વસ્તુનો લાભ લેવો જોઈએ, મારું એવું માનવું છે. તો શું કે આપણે કદાચ ગુજરાતી તરીકે અલ્પસંખ્યામાં ના થઈ જઈએ. એવું બન્યું છે ઘણા શહેરોમાં, સુરતમાં, એ બધામાં બહુ જ બહારની વસ્તીના, પરપ્રાંતિયોના વસ્તીના કારણે પછી લોકો કમ્પ્લેન કરતા હોય છે કે પરપ્રાંતિયો અહીંયા બહુ આવી ગયા અને અહીંયાનું કલ્ચર બદલાઈ રહ્યું છે, બગડી રહ્યું છે કે વોટેવર. પરંતુ ગુજરાતી તરીકે જો આપણે ગુજરાતમાં આપણે લાભ લઈએ અને અહીંયાથી જે વિદેશની જે હોડ છે એ છોડીને આપણા આ જે નેટિવ પ્લેસ છે એને કોઈક ઇનોવેશન કે નવી વસ્તુઓ કે જે એક્ઝિસ્ટિંગ છે કે એનાથી આનું ડેવલપમેન્ટ કરીએ, જે પ્રોબ્લેમ્સ છે, જે સમસ્યાઓ છે શહેરીકરણની, એ સમસ્યાનું બી કંઈક સમાધાન લાવીને આપણે એમાં જો સારી સુવિધા ઉત્પન્ન કરીએ તો એ આપણા માટે ગર્વ લેવા જેવી વાત છે અને આપણે આ વિકાસના ભાગરૂપ થવું જોઈએ. એટલે જય હિન્દ સાથે મિત્રો, બીજું કંઈ મારે તમને ખાસ કહેવું નથી. હા, કદાચ ગવર્મેન્ટને મારે કહેવું છે કે તમે ઇન્ક્લુઝિવ ગ્રોથ તમારું પ્રાયોરિટી હોવી જોઈએ. તમે નજીકના ગામડાઓ એ બધા કવર કર્યા છે અમદાવાદ, ગાંધીનગરના ડેવલપમેન્ટ માટે, પરંતુ છેવાડાના ગામડાઓ, ગુજરાતના દરેક ખૂણે ખૂણે આટલો વિકાસનો જે
છે એ પહોંચી નથી શક્યું. એટલે થોડુંક ડિસેન્ટ્રલાઇઝ ગ્રોથ પણ થવો જરૂરી છે કે જેનાથી ગુજરાતનો ઓવરઓલ 360 ડિગ્રી વિકાસ થાય. સો I urge the government to take steps to also think in some decentralized way and to provide all the uh, earning resources in small towns, villages, and district places, and so that there is no bigger gap between the income groups, the quality of life, standard of living between Ahmedabad and other taluka and district places. Because the thing that I'm now observing is that the quality of life and the life standard that these metro urban cities are now living, and after the recent metros, roads, under bridges, passes, cleanliness, and all local municipal extension and development undertaken by the local governance, and there are a lot of initiatives like building stadiums and for the upcoming Commonwealth Games, and there are a lot of other events that are already happening in Gandhinagar, Ahmedabad. There needs to be decentralized. For example, the recent Vibrant initiative, although it was shifted due to some other concern, and that there were 2-3 Vibrant events held in Gujarat instead of organizing the exhibition at only one place. It was held in Rajkot and Mehsana and even in Kutch, Rajkot. So basically, this was definitely a good move that government is thinking towards decentralization and developing other cities, states as well. So I urge the government that the equality principle in the Constitution of India should be followed properly. If cities and urban places develop so much, and the smaller towns don't develop to that extent, or there are no enough earning resources available there, then it is quite possible that there is much migration happening from different parts of the country to this place, and the cities have their own problems, as we have already observed in Mumbai, Ahmedabad, and a lot of other such metro cities like Bangalore, that most of the development has been focused to particular parts of the cities as well. Even in Ahmedabad, Gandhinagar, if you say most of the development is extreme development is focused in some parts like SC Highway, or we call it the Gift City or Gandhinagar, or many surrounding places. So basically, we need kind of governance wherein there should be development all across the state, and there should be enough job opportunities, earning opportunities across all the districts and towns in the state of Gujarat, because Gujarat has already developed, and if we talk about the inflation, then you won't have a difference in the cost of living in district place like Anand or Palampur or Mehsana, because the standard living expenses are almost the same except the living costs. In Ahmedabad, living costs are quite high as compared to other cities, because it is obvious that there is a lot of competition here, and there is a lot of business opportunities in cities like Ahmedabad, Surat, Baroda, or Rajkot. So basically, the thing is that government should think in a perspective that each and every smaller towns like Anand, Jamnagar, Junagadh, they should also benefit from the development race, because if such things doesn't happen, people will move to cities and then move back to their homes, because those who have to move in search of job to Ahmedabad or Gandhinagar usually miss their own towns, and also think that their own towns should be developed in similar manner in the like Ahmedabad or Gandhinagar. That is not possible for the system or the governance, but every Gujarati should
always think of Ahmedabad and Gandhinagar cities before migrating abroad or Mumbai, Bangalore, or other places, because this is our homeland and we speak the same language, and we are here for preserving our own culture as well. So if we want to preserve our own culture, then we need to stay here. We need to be a part of this development and invest here so that we can grab and reap the benefits that will be eventually go to some other communities. So we should be a part of this development. Thank you, friends. If any questions, if any remarks, you can please write it in comment box, and I can prepare some other video if required, and more informative video also I can just upload. If you have any problems regarding understanding this in English, then I can also prepare another video in local Gujarati language, because I have tried to speak more in Gujarati, but I am more conversant with English due to my most of the studies in English medium. But I am trying my level best to speak in Gujarati. That is not a problem. So, friends, let's be a part of this growth journey and the development initiatives by the department in the state of Gujarat. Thank you. Thank you, friends.